યાર, તે આ મારા માટે કર્યું હતું? મેં તને કીધું હતું આવું કરવાનું? તો તે શા માટે મારા માટે આવું કર્યું હતું? આમ આવું જ આપણને અંતમાં લોકો કહેતા હોય છે. આથી કોઈ પણની માટે કામ કરવા માટે એટલું પણ ના ઘસાઈ જવું કે અંતમાં તે છેલ્લે આપણને આવું જ કહીને ઊભો રહે, અને જ્યારે તે આપણને આવું કહે ત્યારે આપણને દુઃખ લાગે અથવા તો આપણી ભાવનાને ઠેસ પહોંચે. આથી આજે પણ સમાજમાં આવા ઘણા બધા લોકો ફરે છે કે જ્યાં સુધી તેમને તમારી માટે કોઈ સ્વાર્થ હોય અથવા તો તેમને તમારી જરૂર હોય ત્યાં સુધી તમારી સાથે રહેશે, અને અંતમાં એ જ માણસ તમને મૂકી દેશે, એટલે કે ટિશ્યુ પેપરની જેમ તમને યુઝ કરીને ફેંકી દેશે. આથી સમાજમાં પણ આવા ઘણા બધા લોકો ફરે છે. હું એવું નથી કહેતો કે બધા જ લોકો આવા હોય છે, પરંતુ આવા લોકો પણ ઘણા બધા છે. આથી આપણને આવા લોકોની પરખ કરતાં આવડવી જોઈએ, અને ત્યારબાદ જ કોઈ પણને પોતાનો મિત્ર બનાવવો જોઈએ. તમારું આ વિશે શું કહેવું છે, અને એક સાચો મિત્ર કેવો હોવો જોઈએ એ ચોક્કસ કમેન્ટ કરજો.